છો? તમે બધા મજામાં જશો? ફાઇનલી અત્યારે અમે રેલવે સ્ટેશનેથી બ્લોગ ચાલુ કર્યો છે અને હું ને મારો ફ્રેન્ડ બંને વેરાવળ જઈ રહ્યા છીએ. અને મારી કોલેજે જશે ત્યાં અમારે એક્ઝામનું ફોર્મ ભરવાનું છે, તે ભરીને પછી સોમનાથ જશે. અત્યારે અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. મારો ભાઈબંધ નકરો ફોન જોયા જોઈ થયો હે, સમજતો જ નથી, નકરો ફોન જ જોવે હે. હું કેવું પ્રિન્સભાઈ તમારું? એવું છે? જોયા રાખો તો બીજું શું, તમને કઈ કહેવા છે તો નહીં? હે? હા હા, ફ્રેન્ડ સાથે વાતચીત ચાલુ રાખો. બીજું શું? અત્યારે અમે ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છીએ ને પ્રિન્સભાઈ તો હજી પણ ફોન મેકતા જ નથી. તમે જાઓ, મારે નથી આવું, હું અહીંયા રહું, બરોબર? તમે જાઓ ટ્રેનમાં, એટલે ટ્રેન ચાલુ થઈ જાય. હાલો ભાઈ, પ્રિન્સભાઈ આવજો, પછી મળીએ આપણે ક્યારેક. રાજકોટ આવો ત્યારે ફોન બંધ કરજો. મારે આવું જ નથી, ટ્રેન ભલે ચાલુ થઈ જાય. હાલો ભાઈ, હાલો ને, હવે આવતો રહું ભાઈ. ફાઇનલી ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ આદરી રોડે ને હવે કોલેજ બાજુ જઈ રહ્યા છીએ. બહાર આવી ગયા, કાંઈ હતું નહીં એટલે હવે પગપાળા કરીને અમારે હાલીને કોલેજે જવાનું છે. શું કેવું પ્રિન્સભાઈ તમારું? જવું પડે ભાઈ, આ રોડ આખો ખાલી છે હવે. હા તો જાય નાખી, બીજું હોય શું ત્યાં? જવું તો પડશે. જવું તો પડે જ ને ભાઈ, અહીંયા લગી ધક્કો ખાધો એને કોલેજે ન જાય તો હાલે. ફાઇનલી ગાઈઝ અમે કોલેજે પહોંચી ગયા છીએ. આ અમારી કોલેજ છે, અર્જુન કોલેજ. અહીંયા કોલેજનું ફોર્મ ભરી લીધું છે ને હવે સીધા સોમનાથ મંદિરે મળીએ. અત્યારે અમે સોમનાથ પહોંચી ગયા છીએ, દર્શન કરી આવ્યા પછી આપણે મળીએ. સોમનાથમાં એન્ટ્રી થઈ ગઈ છે પણ ત્યાં ફોનને કાંઈ અલાઉડ નથી, એટલે બધું અહીંયા રાખીને પછી અમે દર્શન કરીને મળીએ. અમે મહાદેવના દર્શન કરીને બહાર આવતા રહ્યા છીએ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા બ્લોગમાં.